વરસાદ જ્યારે કોપ બનીને વરસે ત્યારે કેવી સ્થિતિ કરી નાખે તે તો આપણે છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં જોઈ જ રહ્યા છીએ અને તેની અસરથી કોઈ બાકાત નથી રહેતું. ગુજરાતના લોકો અને સ્થાનિક ઉદ્યોગોની સાથે સાથે મોટી મોટી કંપનીઓને પણ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. સાણંદમાં ભારે વરસાદ થયો અને ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટમાં ઉત્પાદનને અસર પડી. પણ આ સમાચાર એક ફેક્ટરી પૂરતા નથી. શું એક પ્લાન્ટમાં પડેલો વરસાદ આખી ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમને અસર કરી શકે? તો જવાબ છે હા, અને મોટી હા. અને તેના પાછળનું કારણ છે આખી એક સપ્લાય ચેઇન સિસ્ટમ. એક સમયે જ્યાં માત્ર ખેતી થતી હતી તે સાણંદ આજે ભારતના સૌથી મોટા ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ હબમાં સામેલ છે. અહીં માત્ર ટાટા મોટર્સ જ નહીં, ફોર્ડનો જૂનો પ્લાન્ટ હવે નવા ઇન્વેસ્ટમેન્ટ સાથે ફરી ઉપયોગમાં આવી રહ્યો છે. અને આ બધું મળીને ગુજરાત ઝડપથી દેશનું ત્રીજું સૌથી મોટું ઓટો મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે. સાણંદમાં ટાટા મોટર્સ છે, બેચરાજીમાં મારુતિ સુઝુકીનો વર્લ્ડ ક્લાસ પ્લાન્ટ છે, સામખિયાળી અને કચ્છમાં ઓટો કોમ્પોનન્ટ ઇન્ડસ્ટ્રીઝનું એક આખું ક્લસ્ટર ધીમે ધીમે ઊભું થયું. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને હળવદ સહિત અનેક વિસ્તારોમાં એક વેન્ડર નેટવર્ક બનેલું છે. અને મુન્દ્રા પીપાવાવ જેવા પોર્ટ્સ પણ ગુજરાત પાસે છે. આ બધું મળીને એક આખી લોજિસ્ટિકલ ઇકોસિસ્ટમ બની જાય. આ ઇકોસિસ્ટમમાં એક કંપની એકલી કામ નથી કરતી. એકબીજા પર આધાર રાખતી સેંકડો કંપનીઓ સાથે મળી અને એક ગાડી બનાવે છે. એટલે કે ટાટાની કાર માત્ર ટાટાના પ્લાન્ટમાં જ નથી બનતી, એ આખા ગુજરાતમાં બને છે. એક કારમાં લગભગ 2000 જેટલા કોમ્પોનન્ટ્સ નાના મોટા થઈ અને હોય છે. એટલે કારની સીટ એક કંપની બનાવે, ટાયર બીજું કોઈ બનાવે, બેટરી કોઈ ત્રીજું બનાવે, વાયરિંગ હાર્નેસ ચોથી કોઈ જગ્યાએ બને. અને આ બધા પાર્ટ્સ અલગ અલગ વેન્ડર પાસેથી ટાટાની સાણંદની જે ફેક્ટરી હોય એમાં આવે છે. અહીં સૌથી મોટો મુદ્દો આવે છે, એક કોન્સેપ્ટ છે જસ્ટ ઇન ટાઈમ મેન્યુફેક્ચરિંગનો. એટલે કે ફેક્ટરીમાં મહિનાઓનો સ્ટોક ન પડ્યો હોય, જે દિવસે જે પાર્ટ જોઈએ તે દિવસે ટ્રક દ્વારા ત્યારે જ પહોંચે છે. આનું કારણ શું કે ભાઈ મહિનાઓ સુધી જો આપણે એન્સિલિયરીઝ બધી સાચવશું અથવા આવા કમ્પોનન્ટ સાચવશું તો એનો ખર્ચો આપણા ઉપર ચડશે. એટલે કંપની જસ્ટ ઇન ટાઈમ નામની એક સિસ્ટમ વિકસાવે છે અને એને ફોલો કરે છે. વેરહાઉસ અને ઇન્વેન્ટરીની આખી એક જે ઝંઝટ હોય એમાં કંપનીઓ ધીમે ધીમે એમાંથી બહાર નીકળવા માગતી હોય છે. ટાટા મોટર્સના જ ઉદાહરણથી સમજીએ કે વરસાદને કારણે કઈ રીતે આખી સપ્લાય ચેઇનને અસર પહોંચે છે. સૌથી પહેલાં તો ઓટો કોમ્પોનન્ટ સપ્લાયર્સના ડિસ્પેચ ધીમા પડી જાય. સામખિયાળી સહિત કોમ્પોનન્ટ બનાવતી કંપનીઓના ઓર્ડર્સ આગળ પાછળ થઈ જાય. ટ્રાન્સપોર્ટર્સના ટ્રક અટકી જાય. સ્વાભાવિક છે, વરસાદ હોય એટલે ટ્રક અટકી શકે છે. વેરહાઉસમાં માલ અટકી શકે એટલે કારનું આખું ઉત્પાદન પણ ધીમે ધીમે અટકે અને ડીલર સુધી કાર પહોંચાડવામાં મોડું થઈ જાય. કેટલાક મોડેલ માટે ડિલિવરી શેડ્યુલ બદલાઈ જાય. ગુજરાતમાં બનતી કાર્સ દેશ વિદેશમાં એક્સપોર્ટ થાય છે, તેને પણ અસર પહોંચે. અહીંથી મુન્દ્રા અને પીપાવાવ જેવા પોર્ટ સુધી સતત વાહનો અને કોમ્પોનન્ટ્સની અવરજવર ચાલતી રહી છે. એટલે સાણંદમાં વરસાદ માત્ર લોકલ ઘટના નથી, એ સમગ્ર લોજિસ્ટિક્સ ચેઇનની એક આખી કસોટી છે. અને એટલા માટે જ તંત્રએ થોડું સાબદું રહેવું પડે છે. ગુજરાત આજે ભારતના સૌથી મોટા મેન્યુફેક્ચરિંગ સ્ટેટ્સમાંથી એક છે. સાણંદ, હાલોલ, રાજકોટ, મોરબી, હજીરા, દાહેજ આ બધા ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સ ઝડપથી વિકસી રહ્યા છે. પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે ભારે વરસાદ જેવી ઘટનાઓ હવે ધીમે ધીમે વધી રહી છે. એટલે હવે માત્ર ફેક્ટરી બનાવવી એ પૂરતું નથી. કંપનીઓએ વિચારવું પડશે કે ફ્લડ રેઝિસ્ટન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતના તૈયાર કરવું, ઓલ્ટરનેટ લોજિસ્ટિક રૂટ્સ કઈ રીતના આપણે શોધી રાખવા, મલ્ટી લોકેશન સપ્લાયર્સ તૈયાર રાખવા, ડિજિટલ સપ્લાય ચેઇન મોનિટરિંગ કરવું અને બિઝનેસ કોન્ટિન્યુટી પ્લાનિંગ પર પણ ધ્યાન આપવું પડશે. અને હું એવું માનું છું કે આમાં ખાલી કંપનીઓએ નહીં પણ જે તે રાજ્યની અથવા ભારત સરકારે પણ આ વસ્તુને ધ્યાનમાં લેવી પડશે. કેમ કે આજના યુગમાં મેન્યુફેક્ચરિંગની સૌથી મોટી તાકાત એ સ્પીડ છે.
પણ તેની સૌથી મોટી નબળાઈ પણ એ જ સ્પીડ છે. થોડા સમય પહેલાં હ્યુન્ડાઈના સપ્લાયર હ્યુન્ડાઈ મોબિસના પ્લાન્ટમાં આગ લાગી હતી. આગ હ્યુન્ડાઈની કાર ફેક્ટરીમાં નહોતી લાગી, પરંતુ એક સપ્લાયર બંધ થતાં આખી એસેમ્બલી લાઇન પર અસર થઈ ગઈ અને કંપનીએ ઓલ્ટરનેટિવ સોર્સિંગ કરવું પડ્યું. એટલે આગ હોય કે વરસાદ, કુદરતી આફત હોય કે માનવસર્જિત આફત, સપ્લાય ચેનની એક પણ જે કડી છે એ જો આડી અવળી થઈ જાય તો ભોગવવાનું આખી કંપનીએ આવે છે. એટલે મેન્યુફેક્ચરિંગ જેટલી જ મહત્ત્વની છે એની કનેક્ટિવિટી, સપ્લાય ચેનની આખી કનેક્ટિવિટી. અને આવી કનેક્ટિવિટી વરસાદથી કે આગથી ન ખોરવાય તે જ હવે કંપનીઓએ સ્ટ્રીમલાઇન કરવાનું રહેશે.